ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलिय्यिल अज़ीम। अऊज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन। अस्सलातु वस्सलामु अला अशरफिल अंबियाइ वल मुरसलीन सय्यदिना व नबियना अबिल क़ासिम मुहम्मद व अला अहले बैतिहि अत्तय्यबीन अत्ताहिरीन अल-मअसूमीन अल-मज़लूमीन व लअनतुल्लाहि अला अअदाइहिम अजमईन। अम्मा बअद फ़क़द क़ाल इमामुना अल-हुसैन इब्न अली अलैहिमुस्सलाम अदऊकुम इला किताबिल्लाह व सुन्नते नबिय्यिह सल्लल्लाहु अलैहि व आलिहि फ़इन्न सुन्नता क़द उमीतत व इन्नल बिदअता क़द उह्यियत। सलवात बर मुहम्मद व आलि मुहम्मद। કરબલાના કયામના મકસદ, આટલી મોટી કુરબાની ઇમામ આપ્યા, શું કારણ હતું કે જેના લીધે ઇમામ પોતાના પ્યારા વતન મદીનાને છોડ્યા અને પોતાના બાલ બચ્ચાઓને સાથે લઈને કરબલાની અંદર આટલી મોટી કુરબાની આપ્યા? ખરેખર ઇમામની કુરબાની જેટલી બુલંદ છે એનાથી માલુમ થાય છે કે એમના મકસદ પણ બુલંદ હશે. કોઈ એવા મહત્વના હેતુ અને હદફને ધ્યાનમાં રાખીને ઇમામે આટલી મોટી કુરબાની આપી હશે. અને એટલે જ હક છે દરેક અઝાદારનો, ઇમામના ગમ મનાવવા વાળાનો, કે આ મકસદોને હંમેશા યાદ કરતા રહે, હંમેશા ધ્યાનમાં રાખતા રહે. અને આ ટોપિક એવું છે ને કે જે વારંવાર રિપીટ થાય ને તો પણ કંઈ વાંધો નથી. આની પહેલાંના અશરાઓમાં, મજલિસોમાં શાયદ આ બધી વાતો બયાન થઈ ચૂકી હોય, પણ હક છે આ મતાલિબનો, આ વાતોનો કે જે અવારનવાર રિપીટ થવા જોઈએ. એવું ના બને કે અઝાદારી રહી જાય પણ મકસદ ધ્યાનમાં ના હોય. એવું ના બને કે ઇમામની યાદ રહી જાય પણ શા માટે ઇમામે કુરબાની આપી એ મકસદ જ આપણા ધ્યાનમાં ના હોય. એટલે જ આ મકસદોને ધ્યાનમાં રાખીએ, કારણ કે જે મકસદ ઇમામનો હતો એ જ મકસદ અઝાદારીનો. આજે પણ એક મકસદને ધ્યાનમાં લેવો છે અને આપની સમક્ષ બયાન કરવો છે, તે આ કે જેને ઇમામે અલગ અલગ જગ્યા ઉપર લેખિત રૂપે અને મૌખિક રીતે પોતાના બયાનમાં પણ અને લખાણમાં પણ ઇમામ આનો ઉલ્લેખ કર્યા. અને તે આ હતું કે એ જમાનામાં બિદઅતોને જીવંત કરવામાં આવતી હતી અને રસૂલની સુન્નતને ખતમ કરવામાં આવી રહી હતી. સુન્નતે રસૂલ એને ભૂલાવી દેવામાં આવી અને એની જગ્યાએ એવી એવી વાતો, એવા તરીકા કે જે રસૂલનો તરીકો નહોતો એને લાવીને સમાજમાં ફેલાવવામાં આવ્યો. રસૂલના કામો, રસૂલના તરીકાને એને કહેવાય સુન્નત. એના બદલામાં જે કંઈ બીજું લાવવામાં આવે એને કહેવાય બિદઅત. હું ઇમામના શબ્દોને પડું. આપણા આકા અને મૌલા ફરમાવે છે કે અદઉકુમ ઇલા કિતાબિલ્લાહ વ સુન્નતે નબીએ. એ લોકો, હું તમને બોલાવું છું, હું તમને દાવત આપું છું અલ્લાહની કિતાબ તરફ અને રસૂલે ખુદાની સુન્નત તરફ. ત્યારબાદ મૌલા એક જુમલો કીધા કે રસૂલની સુન્નતને તો મારી નાખવામાં આવી છે. فإن السنة قد أميتت وإن البدعة قد أحييت. એ બિદઅતો કે જેને રસૂલે ખતમ કરી હતી વળી પાછી એને સજીવન કરવામાં આવી રહી છે. આ મોકા ઉપર ઇમામે હુસૈન કયામ કરે છે, આગળ વધે છે, નીકળે છે પોતાના વતનમાંથી. وإن تسمعوا قولي وتطيعوا أمري أهدكم سبيل الرشاد. જો તમે મારી વાત સાંભળશો, મારું કહેવું માનશો, તો હું તમને સીધા રસ્તા ઉપર લઈને આગળ વધીશ. આ ઇમામના શબ્દો. આવી જ રીતના એ વસિયતનામું કે જનાબે મોહમ્મદે હનફિયાને પોતે લખ્યા હતા, એમાં પણ એક જુમલો મળે છે, વ ઉસીરા બેસીરતે જદ્દી વ અબી. હું ચાહું છું કે મારા નાનાની સીરત ઉપર અમલ કરું.
મારા બાબાની સીરત ઉપર અમલ કરું. એમની સીરત એટલે એમની સુન્નત. જે તરીકો એમનો હતો એ તરીકાને મારે સમાજમાં જીવંત કરવો છે. આ છે ઇમામનો મકસદ. ઇમામ આ મકસદને લઈને નીકળ્યા હતા. જો રસૂલની રહેલતના 50 વર્ષ થઈ ગયા હતા. હિજરી સન 11 રસૂલની રહેલત, હિજરી સન 61 કરબલાનો બનાવ. 50 વર્ષમાં એવો ફેરફાર અને બદલાવ આવ્યો કે જેના માટે ઇમામને આટલી મોટી કુરબાની આપવી પડી. રસૂલની રહેલત બાદ જ બિદઅતના છોડ ઉગવા લાગ્યા અને ધીમે ધીમે જેમ જેમ સમય પસાર થતો ગયો આ બિદઅતના મૂળ વધવા લાગ્યા, એનું ઝાડ મોટું થવા લાગ્યું અને આ રીતના સમાજની અંદર હવે બિદઅત અને બિદઅત જ દેખાતી. રસૂલનો તરીકો ભૂલાવા લાગ્યા. ભાઈ રસૂલની સુન્નત હતી ગદીર, એને હટાવી બીજું કંઈક ફિટ કરી દીધા ને, એ છે બિદઅત. રસૂલે જે કર્યું, રસૂલે જે બયાન કર્યું, રસૂલનો જે તરીકો, એને ઉમ્મત અપનાવવાના બદલે આડે રસ્તે ચાલ્યા ગયા. કેટલી ચીજો એવી હતી કે રસૂલે ખુદાએ સમાજમાં એને ખતમ કરી હતી અને નવો તરીકો પોતાની સુન્નતને સમાજમાં ફેલાયું હતું. દાખલા તરીકે એ જમાનાની અંદર લોકો એમ વિચારતા, સમાજના મૂલ્યો આવા હતા, સમાજની અંદર અમુક વાલર આ હતી કે જેની પાસે પૈસો વધારે એની ઇજ્જત પણ વધારે. ખાલી પૈસો જ નહીં, જેની પાસે ઔલાદ વધારે એનું માન વધારે. મારી પાસે 10 દીકરા છે તો એ માણસ અકડીને ચાલે, બીજા પાસે 4-5 બચ્ચા હોય તો એ બિચારો સર ઝુકાવીને ચાલે. એનું કંઈ માન ન હોતું સમાજની અંદર. આ રીતનો સમાજ, આ રીતની વાતો એ સમાજની અંદર હતી. રસૂલે ખુદાએ આવીને તરત જ કીધું કે ના, આ વાત બરાબર નથી. પૈસો હોય કે ના હોય, ઔલાદ હોય કે ના હોય, એ કંઈ ઇન્સાનના માન સન્માનમાં ઇજ્જતમાં કંઈ વધારો કરતું નથી. કુરાન મજીદની અંદર સૂરે સબાની 37મી આયતમાં ખુદાવંદે આલમ આ મેયારને હટાવી દે છે, ખતમ કરવાનું કહે છે આવું નથી. વમા અમવાલુકુમ વલા ઔલાદુકુમ બિલ્લતી તુકર્રિબુકુમ ઇન્દના ઝુલ્ફા. આ તમારા માલ, આ તમારી ઔલાદ કંઈ ઈ અમને તમારાથી, ઈ તમને અમારાથી કંઈ નજદીક નથી કરતા. ખુદાથી નજદીક થવાનો તરીકો વધારે માલ કે ઔલાદ નથી. ઇલ્લા મન આમન વ અમિલ સાલિહા. ખુદાથી નજદીક થવું હોય તો ઈમાન જોઈએ, અમલે સાલેહ જોઈએ. ફઉલાઇકા લહુમ જઝાઉ ધિફ બિમા અમિલુ. ઈમાન અને અમલે સાલેહ કરવા વાળાઓને અમે ડબલ અજર આપશું, 2 ગણો અજર આપશું. વ હુમ ફિલ ગુરફાતિ આમિનૂન. અને એ લોકો હશે કે જેઓ જન્નતના મહેલોની અંદર સુકૂનની સાથે રહેવાના છે. માલ અને ઔલાદનો મેયાર ખુદાએ ખતમ કર્યો. રસૂલે ખુદાએ પણ પોતાના અમલથી, પોતાની સુન્નતથી લોકોને બતાવ્યું કે ભાઈ એવું નથી. કોઈની પાસે જો ઈમાન અને અમલે સાલેહ છે, ભલે માલ ના હોય તો પણ એ મોહતરમ છે. એની પાસે ભલે ઔલાદ ના હોય તો પણ એનું માન અને સન્માન જાળવવું જરૂરી છે. એવી જ રીતના એ જમાનાની અંદર એક વાત આ હતી, એક કબીલા આપસમાં પોતાને એકબીજાથી અફઝલ ગણતા. અને ખાસ કરીને અરબ લોકો ગેર અરબને કંઈ ગણતા જ નહીં. એ બધાને કહેતા અજમ અને પોતે હતા અરબ. અરબ અને અજમનો એટલો મોટો તફાવત હતો એ જમાનામાં. અને ખુદ અરબોની વચ્ચે પણ, એક કબીલાની વચ્ચે પણ એટલો બધો એ લોકો ગર્વ અને ફખ્ર કરતા આપસમાં કે ફઝીલત તો કંઈ હોતી જ નહીં. એકેયમાં સારી વાત, સારા ગુણ તો કંઈ જોવા જ ના મળતા. પોતે બરતર છે, પોતે બહેતર છે કેમ ગણાવવું સામેવાળાને? પછી શું કરતા? પોતાના કબીલાના લોકોને ગણતા. આના કબીલામાં 50 લોકો છે, ઓલા પાસે 40 છે, તો આ 50 વાળા લોકો ફખર કરે, અમારો કબીલો મોટો. બીજા પાસે 100 છે તો વળી એ પોતે ફખર કરે, અમારા કબીલામાં 100 લોકો છે. ગણતરીમાં જ્યારે એકબીજાને હરાવતા તો પહોંચી જતા કબ્રસ્તાને, કે છે તમે જીવતાને ગણ, આપણે મરેલાને ગણીએ, પછી જોઈએ કોનો કબીલો મોટો.
કુરાનમાં છે ને, અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ, કબરોને ગણતા, આ 1 2 3 4, આટલા જીવતા, આટલા મરેલા, આટલો મોટો છે અમારો કબીલો. એ કઈ ફઝીલતની વાત કહેવાય? ફખર કરવાની વાત કહેવાય? ખુદાવંદે આલમે કુરાને મજીદની સૂરે હુજરાતની આયતને નાઝિલ કરી કે છે, ના, આ રીતના એક કબીલો બીજા કબીલા ઉપર કોઈ જાતની ફઝીલત નથી રાખતો. ચામડીનો રંગ પણ એકબીજા ઉપર ફઝીલત નથી આપતો. કઈ ભાષા તમે બોલો છો, ભાષા પણ કોઈના ફઝીલતનું કારણ નથી બનતી. ઇન્ના અક્રમકુમ ઇન્દલ્લાહ અત્કાકુમ, સૌથી વધારે નજદીક અને માનનીય એ છે કે જેના અંદર તકવા વધારે હોય. આ બધા ખુદાએ બયાન કરેલા અને રસૂલના તરીકા, એમની સુન્નતો હતી ને. એ જમાનામાં ઔરતને કઈ દરજ્જો જ ના આપવામાં આવતો, ઔરતને કોઈ જાતનો હક ના આપવામાં આવતો, વારસામાં ઔરતનો કંઈ હક ના હતો, બલકે ઔરતને ઇન્સાન પણ સહી રીતના ગણવામાં ન આવતી. એવા માહોલમાં કુરાને મજીદે ઔરતને એવો મકામ આપ્યો, એને હકદાર બનાવી, એને વારસામાં એનો ભાગ રાખ્યો અને એની ઇજ્જત, એનું માન અને સન્માન કુરાને બયાન કર્યું. રસૂલે ખુદાએ આટલી હદે પોતાની દીકરીનો એહતરામ કરી અને લોકોને દીકરીઓની અહેમિયત સમજાવી. આ બધા રસૂલના તરીકા છે, આ રસૂલની સુન્નતો છે. પણ બની ઉમૈયા જ્યારથી હુકુમતમાં આવ્યા, રસૂલે કાયમ કરેલા તરીકાને ખતમ કરતા અને બીજા જે જિહાલતના તરીકા હતા ફરી પાછા ઉભારવા લાગ્યા, ફરી પાછા એને ઉજાગર કરવા લાગ્યા. મૌલા અલીએ પોતાની હુકુમતમાં ટૂંક સમયમાં કોશિશ કરી હતી આ બધી બિદઅતોને અટકાવવાની, પણ આ 4.5 વર્ષમાં 3 જંગો મૌલાને લડવી પડી. પૂરતો સમય ના હતો. કરબલાના બનાવ પહેલા ઇમામે જોયા સમાજ કઈ બાજુ જઈ રહ્યો છે. ઔરતોના હક પામાલ થાય છે. બૈતુલ માલ તકસીમ કરવામાં અરબ અને અજમનો તફાવત. લોકોને, એવા લોકો કે જેની કઈ ઇજ્જત અને વાલર ના હતી ઇસ્લામમાં, એ લોકોને ઊંચા ઊંચા હોદ્દા આપવામાં આવી રહ્યા છે. એ મુનાફિક, જેને કુરઆને મુનાફિક કીધો છે, કુરઆને જેને ફાસિક કીધો છે, એને હુકુમતમાં ઊંચા દરજા ઉપર રાખવામાં આવે. સમય નથી કે નામ લઈને એક એકના નમૂના બયાન કરું. એ માણસ કે જેને રસૂલે ખુદાએ મદીનાથી બહાર કાઢી મૂક્યો, તું મદીનામાં રહેવા લાયક નથી, એવા માણસને લાવીને હુકુમતના ઊંચા દરજા ઉપર બેસાડવો, આ બધું બિદઅત નથી તો શું છે? રસૂલના તરીકાથી વિરોધમાં ચાલવું. અને આ તો સાવ સામાન્ય મેં નમૂના બયાન કર્યા, નહીતર બિદઅત એટલે શું, એનો મફહૂમ શું છે, કયા કામો બિદઅતના દાયરામાં આવે, સુન્નત એટલે શું, કઈ ચીજો સુન્નતની અંદર આવે. આ બહુ ઇલ્મી ચર્ચા છે કે અત્યારે ન તો સમય છે, ના ફુરસત છે, ના મોકો છે, ના મહેલ છે. બસ વાતને હું અહીંયા જ અટકાવું. ઇમામ કયામ કર્યા જેથી રસૂલની સુન્નતો સજીવન થાય અને આ બિદઅતો જે જીવતી થવા લાગી છે એને ખતમ અને નાબૂદ કરે. આ મકસદને પૂરો કરવા માટે, આ બિદઅતોને જડમૂળથી ખતમ કરવા માટે, રસૂલે ખુદાની સુન્નતને ફરી પાછી જાનદાર બનાવવા માટે ઇમામે શું કુરબાન નથી કર્યું? કઈ એવી ચીજ છે કે જેની કુરબાની ન આપી હોય? ખુદ ઇમામની જાત, ખુદ ઇમામના ઉપર કેટલા બધા જુલ્મ થયા. ફક્ત એવું નથી કે ઇમામને કરબલામાં શહીદ કરવામાં આવ્યા, શહીદ તો કત્લગાહમાં થઈ ગયા હતા. ત્યારબાદ શું ઇમામના બદન ઉપર, ઇમામના સર ઉપર કંઈ ઓછા જુલ્મ થયા છે? શહાદત બાદ પણ, આ એક મુસીબતનું એવું ચેપ્ટર છે ને, શહાદત બાદ પણ ઇમામ ઉપર જુલ્મનો સિલસિલો જારી રહ્યો. ઇબ્ને ઝિયાદની પાસે આશુરના બીજા દિવસે અમુક લોકો જઈને અલગ ખાસ ઇનામ માંગે છે, અમોને તમે ઇનામ આપો, આ 10 માણસો. તમે વળી શું કામ કર્યા છો? કે જ્યારે ઇમામને કત્લ કરવામાં આવ્યા ને, ત્યારે અમે હતા કે જેમણે પોતાના મજબૂત ઘોડાઓ વડે ઇમામના સીના અને કમરની હડ્ડીઓને પામાલ કરી છે. એવી રીતના ઇમામને પામાલ કર્યા, એવી રીતના એમના જનાઝાને પામાલ કર્યા છે જાણે ચક્કીમાં દાણા પીસવામાં આવતા હોય.
આ રીતના ઇનામનો મુતાલિબો કરે છે. આ એવો જુલ્મ હતો કે જેને જનાબે ઝૈનબ જોઈ રહ્યા હતા. આ બાજુના ઘોડા પેલી બાજુના ઘોડા આ બાજુ. એ નાના રસૂલે ખુદા, આવો તમારા હુસૈનને જુઓ. એ હુસૈન કે જે એક દિવસ તમારી પુષ્ટ પર સવાર હોતા, આજે ઘોડાના પગ નીચે પામાલ થઈ રહ્યા છે. અલા લઅનતુલ્લાહ અલલ કૌમિ ઝાલિમીન. وسيعلم الذين ظلموا أي منقلب ينقلبون إنا لله وإنا إليه راجعون. मातम हुसैन या हुसैन.